हेलो विद्यार्थी मित्रों, આજનો આપણો લેક્ચર છે રે ઓપ્ટિક્સ નો આગળનો ટોપિક પ્રિઝમ। સૌથી પહેલા સમજી લઈએ પ્રિઝમ કોને કહેવાશે, પ્રિઝમ આપણે કોને કહીએ છીએ। તો ટોપિક છે આપણો પ્રિઝમ। પ્રિઝમ તમે જોયો હશે, લગભગ તમને આ પ્રકારનો પ્રિઝમ ફિઝિક્સની લેબમાં અથવા તો સાયન્સની લેબમાં જોવા મળ્યો હશે। એ જ પ્રિઝમમાં આપણે અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે અને લગભગ આ રીતે તમે જોયો હશે। આને કહેવાશે પ્રિઝમ। તો પ્રિઝમને સમજી લઈએ આપણે। તો બે પારદર્શક સપાટી ધરાવતો અને કોઈ એક ખૂણા સાથે, કોઈ એક ખૂણા સાથે બનેલા કાચના ટુકડાને પ્રિઝમ કહે છે। પ્રિઝમ કહે છે। આ થઈ આપણે પ્રિઝમની વાત કે બે પારદર્શક સપાટી ધરાવતો, મતલબ એક સપાટી આ બાજુ અને બીજી સપાટી આ બાજુ, બે પારદર્શક સપાટી ધરાવતો અને કોઈ એક ખૂણો ધરાવતો, મતલબ ખૂણા સાથે બે પારદર્શક જે સપાટી હશે એમની વચ્ચે એક ખૂણો બનતો હશે, આવા કાચના ટુકડાને આપણે શું કહીએ છીએ? પ્રિઝમ। હવે પારદર્શક સપાટી ધરાવે છે એનો મતલબ એવો થશે કે પ્રકાશના કિરણો જો આ બાજુથી પસાર કરવામાં આવે તો આ બાજુથી બહાર નીકળી જશે, મતલબ આ બાજુથી તમને પ્રકાશના કિરણો બહાર નીકળતા દેખાઈ આવશે। આ પ્રકારની સપાટીને શું કહે છે? પારદર્શક સપાટી। હવે પ્રિઝમની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય છે પ્રિઝમનો ખૂણો। મતલબ અહીંયા આ જે બે સમતલ સપાટી વચ્ચે જે ખૂણો બને છે આને કહેવાશે પ્રિઝમનો ખૂણો। પ્રિઝમનો ખૂણો આને એ તરીકે પણ દર્શાવવામાં આવે છે। આ ખાસ જરૂરી છે, સૌથી મહત્વનો મુદ્દો છે। જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે આપણને ખબર પડશે કે આ a ની કેટલી કિંમત છે અને એ કઈ રીતે લેવામાં આવે છે। બીજી મહત્વની વસ્તુ આની સાથે જોઈ લઈએ આપણે। તો કોઈ પણ સપાટીનો, ધારો કે આપણી પાસે આ છે એક કાચનો ટુકડો। હવે આ રીતે જો કાચનો ટુકડો હોય એને તમે આ રીતે જોડી દેશો તો આને શું કહેવાશે? ચોરસ કે ઘન। આને શું કહેવાશે? ઘન। જો પ્રકાશના કિરણો અહીંયાથી નાખવામાં આવે અને જો અહીંયા બહાર નીકળે તો આને સમઘન અથવા તો લંબઘનમાંથી પર થતું વક્રીભવન કહી શકાય। પણ જો પ્રકાશના કિરણોને અહીંયાથી નાખવામાં આવે અને અહીંયાથી નીકળે, મતલબ આ રીતે, તો અહીંયા તો એક જ ખૂણો બન્યો। તો આ રીતે જો પ્રકાશના કિરણો પસાર કરવામાં આવે તો સમઘન કે લંબઘનમાં પણ પ્રિઝમ મળી શકે છે। સમઘન કે લંબઘનમાં પણ આ રીતે આપણને પ્રિઝમ મળી શકે છે। આ થઈ ગઈ આપણી પ્રિઝમની વાત। હવે મોટા ભાગના પ્રિઝમના પ્રશ્નોની અંદર તમને એવું પૂછવામાં આવે છે કે અહીંયા પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે તો અહીંયા કયા ખૂણેથી નીકળશે? એક પ્રશ્ન। મતલબ અહીંયા પ્રકાશના કિરણોને આપાત કરતા જે ખૂણેથી આપાત કર્યા હોય તે આપેલું હોય, 60 હોય, 45 હોય કે પછી 30 હોય, તો અહીંયા કેટલા ખૂણાથી બહાર આવશે એ પ્રશ્ન આપણને પૂછવામાં આવે। એક બીજું કે પ્રકાશના કિરણો અહીંયા જે ખૂણેથી આપાત કરવામાં આવે હતા તેના બાદ જ્યારે બહાર નીકળ્યા ત્યારે એમનો વિચલન કોણ કેટલો હતો? આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે સમજી લઈએ પ્રિઝમનું ડેરિવેશન, અથવા તો જે સૂત્રની આપણે જરૂર છે એ સૂત્રનું ડેરિવેશન પ્રિઝમમાંથી કેવી રીતે મળે છે। તો સમજીએ અહીંયા પહેલા। જો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો આગળ આપણે એક પ્રિઝમ બનાવીએ અને પ્રિઝમ દ્વારા જે પણ આપણને સમીકરણ શોધવાનું છે એને આપણે શોધી લઈએ। સૌથી પહેલા એક મોટો પ્રિઝમ બનાવીશું આપણે।
मतलब जनरली प्रिज्म ने આપણે આ રીતે બનાવીએ છીએ એક ત્રિકોણ જેવો ખ્યાલ આ રીતે પ્રિઝમ દર્શાવીએ मतलब એક જ બાજુ જે આપણને દેખાય એ અને આ જે ખૂણો બનશે આ ખૂણાને શું કહેવાશે પ્રિઝમનો એંગલ એટલે કે એંગલ A બરાબર હવે આ સપાટી પર પ્રકાશના કોઈ પણ કિરણો આપાત કરવામાં આવ્યા આ રીતે मतलब આ ધારો કે પહેલી સપાટી આપણે લઈ લઈએ તો પહેલી સપાટીના કોઈ એક કિરણ આપાત કરવામાં આવે છે તો હવે અહીંયા આપણે શું વાત કરી કે પ્રિઝમની બંને સપાટીઓ કેવી હશે પારદર્શક સપાટી હશે તો પ્રકાશના કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે 100% જશે તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશના કિરણો જાય છે ત્યારે એક ઘટના ઘટે છે કઈ ઘટના સ્નેલના નિયમ પ્રમાણે પ્રકાશના કિરણો લંબથી વળશે પ્રકાશના કિરણો લંબથી વળશે તો અહીંયા જો સપાટીનો લંબ લઈએ તો આ રીતે આપણને લંબ જોવા પડશે સપાટી પરનો લંબ સપાટી પરના લંબ પરથી આ પ્રકાશના કિરણો વળશે હવે ખાસ યાદ કરવાનું કે અહીંયા હવા છે આ બાજુ પણ હવા છે અહીંયા શું થશે પ્રિઝમનો કોઈ વક્રી ભવનાંક હશે પ્રિઝમનો કોઈ વક્રી ભવનાંક હશે જે હવા કરતા કેવો હશે થોડો ઘટ હશે હવા કરતા બધા જ માધ્યમનો વક્રી ભવનાંક કેવો હોય છે ઘટ હોય છે અને હવાને સૌથી પાતળું માધ્યમ માનવામાં આવે છે હંમેશા યાદ રાખો બેટા હવા સૌથી પાતળું માધ્યમ કહેવાય છે જેનો વક્રી ભવનાંક આપણે શું લઈએ છીએ 1 બરાબર હવે એનો મતલબ એવો થયો કે પ્રકાશના કિરણો પહેલી સપાટી પર જ્યારે અહીંયા આપાત કરવામાં આવ્યા ત્યારે પાતળા માધ્યમથી ઘટ માધ્યમમાં જાય છે ક્યાં જાય છે પાતળા માધ્યમથી ઘટ માધ્યમ મતલબ પ્રકાશના કિરણો લંબની તરફ વળશે એનો સાચો રસ્તો શું થશે આ રીતે એનો સાચો રસ્તો આ રીતે હતો જ્યારે પ્રકાશના કિરણો શું થઈ ગયા લંબથી વળીને આ રીતે અહીંયા સુધી પસાર થશે ખ્યાલ હવે અહીંયા એક બીજી સપાટી પણ કેવી છે આપણા માટે પારદર્શક સપાટી જો બીજી સપાટી પણ પારદર્શક હોય તો પ્રકાશના કિરણો ફરીથી આ માધ્યમમાંથી આ માધ્યમમાં પસાર થશે કેમ કે પારદર્શક સપાટી હંમેશા પ્રકાશના કિરણોને એક માધ્યમથી બીજા માધ્યમમાં પસાર થવા દે છે તો અહીંયા શું થશે ફરીથી જ્યારે આ સપાટી પર પહોંચશે ત્યારે ફરીથી સપાટીનો લંબ આપણને મળશે અહીંયા હવે આ સપાટીના લંબથી પ્રકાશના કિરણો કેવી રીતે વળે છે એ આપણે સમજવાનું છે આ કયું થઈ ગયું ઘટ માધ્યમથી પાતળા માધ્યમમાં જશે તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે તો લંબથી દૂર જશે मतलब લંબથી દૂર આ રીતે પ્રકાશના કિરણો જશે આ રીતે ખ્યાલ આવે બેટા તો આ થઈ ગયું આપણું આપાત કિરણ અને જે બહાર નીકળ્યું એને કહેવાશે નિર્ગમન કિરણ આને શું કહેવાશે નિર્ગમન કિરણ હવે ફરીથી આખી આકૃતિ સમજીએ અહીંયા પ્રકાશના કિરણો આપાત થાય છે તો સપાટીના લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા ખૂણાને આપાત કોણ I કહેવાશે અહીંયા સપાટીના લંબ અને વક્રીભૂત કિરણ આ તો વક્રીભૂત થઈને આવ્યું ને અહીંયા તો વક્રીભૂત કિરણ વચ્ચેના ખૂણાને કહેવાશે R1 હવે આપણે R1 નામ આપીશું કેમ કે જો પ્રકાશના કિરણ આ બાજુથી નાખવામાં આવે તો આ બાજુ પણ વક્રીભવન થાય તો અહીંયા આપણે થોડું એક્સટેન્ડ કરી દઈએ તો એક ખૂણો બની જશે અને આ આપણે એક ત્રિકોણ મળશે હવે આ પ્રકાશનું કિરણ અહીંયા જે નીકળ્યું નિર્ગમન કિરણ તો અહીંયા સપાટીના લંબ અને નિર્ગમન કિરણ વચ્ચેના ખૂણાને કહેવાશે નિર્ગમન કોણ એટલે કે E નિર્ગમન કોણ એટલે કે E જેને ઇંગ્લિશમાં કહેવાશે એંગલ ઓફ ઇમર્જન્સ ખ્યાલ હવે અહીંયા પણ
જો પ્રકાશનું કિરણ પાછું આવતું હોય તો વક્રીભૂત કોણ અહીંયા પણ બને, આને આપણે R2 નામ આપી દઈએ. ખ્યાલ આવ્યો? હવે આ જ વસ્તુને જો તમે પાછળની તરફ એક્સટેન્ડ કરો તો એની સાચી દિશા મળશે. તો મતલબ એવો થશે કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે? સામસામેના ખૂણા હોવાથી સમાન. એ જ રીતે આ ખૂણો અને આ ખૂણો આ પણ સામસામેના ખૂણા હોવાથી શું થશે? સમાન થશે. હવે આપણે શું વાત કરી હતી કે પ્રિઝમની અંદર હંમેશા તમને શું પૂછવામાં આવે છે? એક, નિર્ગમન કોણ કેટલો હશે, એટલે કે E કેટલો હશે. બીજું, વિચલન કોણ કેટલો હશે, વિચલન કોણ કેટલો હશે, એટલે કે એને ડેલ્ટા કહેવાશે, એ કેટલો હશે. આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રકાશનું કિરણ અહીંયાથી આવતું હતું આ દિશામાં, તો એનો ઓરિજિનલ પથ કયો હતો? આ. પણ પ્રકાશનું કિરણ નીકળ્યું ક્યાંથી? અહીંયાથી. મતલબ આને જો આપણે એક્સટેન્ડ કરીએ તો અહીંયા પ્રકાશનું કિરણ આપણને જતું મળ્યું. તો આ જે ખૂણો બન્યો આને કહેવાશે ડેલ્ટા. મતલબ આ દિશા હતી અને આમ થઈ ગયું, આ દિશા હતી અને આમ, તો આટલું એ વિચલિત થઈને આ દિશામાં નીકળી ગયું. તો જેટલા ખૂણાથી વિચલિત થયું એને કહેવાશે વિચલન કોણ. ખ્યાલ આવે? હવે આ બંને વસ્તુ આપણે શોધવાની છે, વિચલન કોણ અને આપણો આપાત કોણના આધારે નિર્ગમન કોણ. તો સૌથી પહેલા ડેરિવેશન સમજીએ આપણે. વિચલન કોણ ડેલ્ટા બરાબર શું લખી શકાય બેટા? વિચલન કોણ ડેલ્ટા બરાબર શું લખી? અહીંયા જો અહીંયા એક ત્રિકોણ બને છે અને આ ત્રિકોણની બહારનો ખૂણો છે. મતલબ ત્રિકોણની બહારનો ખૂણો હોવાથી ત્રિકોણની અંદરના બે ખૂણાનો સરવાળો, ત્રિકોણની અંદરના બે ખૂણાનો સરવાળો બરાબર શું થશે? બાહ્ય ખૂણો. આંતરિક બે ખૂણાનો સરવાળો બરાબર શું થશે? બાહ્ય ખૂણો. તો એ આંતરિક ખૂણો શું થશે બેટા? અહીંયા આખો ખૂણો કેટલો થશે? I. જ્યારે આ ખૂણો કેટલો થશે? એના જેટલો I. તો અહીંયા R1 આપેલું હોય તો આ ભાગને શું કહેવાશે? આ ભાગને શું કહેવાશે બેટા? આ ભાગને કહેવાશે I R1. બરાબર? એ જ રીતે અહીંયા પણ આખો ખૂણો E છે, જ્યારે આટલો ખૂણો R2, તો આ ખૂણાને શું કહેવાશે? આ ખૂણાને કહેવાશે E R2. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયા અંદરના બે ખૂણા. આ બંને ખૂણાને જોઈએ તો અહીંયા લખાશે I R1 વત્તા E R2. મતલબ બાહ્ય ખૂણો બરાબર આંતરિક બે ખૂણાનો સરવાળો. હવે અહીંયા લખીએ આપણે ડેલ્ટા બરાબર I R1 વત્તા E R2. સાઈન સરખી કરતા I વત્તા E અને અહીંયા R1 R2. આ જ વસ્તુને આગળ લખીએ આપણે I વત્તા E. જો માઈનસ કોમન કાઢી લઈએ તો અંદર શું થશે? R1 વત્તા R2. આ થઈ ગયું આપણું ડેલ્ટાનું બેટા સૂત્ર. આ સૂત્રનો પણ ઘણી જગ્યાએ આપણે પ્રશ્નની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે મહત્વનો મુદ્દો અહીંયા પણ એક ત્રિકોણ બને છે આપણો. આને આપણે નામ આપી દઈએ B, D, C. આ ત્રણ બિંદુઓ જે છે ત્રિકોણના એ ત્રણ ખૂણાના નામ આપ્યું આપણે B, D અને C. હવે અહીંયા જુઓ B, D, C, A. B, D, C, A. આ શું થઈ ગયું? ચતુષ્કોણ. તો ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થશે બેટા? 9મા ધોરણમાં આવતું હતું 180 થશે.
ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થશે 180 એનો મતલબ કે A અને A ની સામે આ ખૂણો D આ બંનેનો સરવાળો કેટલો થશે 180 એનો મતલબ કે ખૂણો A વત્તા ખૂણો BDC ખૂણો BDC બરાબર શું થશે 180 બરાબર બેટા હવે બીજી મહત્વની વાત કરીએ આપણે બીજી મહત્વની વાત શું થશે આપણી કે અહીંયા આપણને એક ત્રિકોણ દેખાય છે ખૂણો R1 R2 અને BDC તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો શું થશે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે બેટા 180 થશે બરાબર તો R1 + R2 + ખૂણો BDC બરાબર થશે 180 બરાબર બેટા હવે BDC ને જો કરતા કરીએ તો ખૂણો BDC બરાબર શું થશે 180 ઓછા R1 આવા જશે તો ઓછા R2 બરાબર બેટા હવે આ જે આપણને કિંમત મળી આ કિંમતને આપણે જો અહીંયા મૂકી દઈએ તો શું થશે આપણી પાસે ખૂણો A વત્તા BDC ની કિંમત કેટલી છે 180 ઓછા R1 ઓછા R2 મતલબ 180 ઓછા R1 ઓછા R2 બરાબર કેટલા થયા 180 અહીંયા 180 છે અહીંયા પણ 180 આ શું થશે કટ થઈ જશે બરાબર હવે A બરાબર આ બંનેને આ બાજુ લઈ જઈએ તો શું થશે ખૂણો A બરાબર R1 વત્તા R2 આ બેટા ખાસ યાદ રાખવાનું કે ખૂણો A બરાબર શું થશે R1 વત્તા R2 હવે આ ખૂણો A ની કિંમત અહીંયા R1 વત્તા R2 જો અહીંયા મૂકી દેવામાં આવે તો આપણને વિચલન કોણનું સૂત્ર વિચલન કોણ ડેલ્ટા બરાબર I વત્તા E માઈનસ R1 વત્તા R2 શું થશે A તો આ સૂત્ર પર તમારે ખાસ યાદ રાખવાનું છે જે તમારે JEE નીટ બંનેની અંદર ખૂબ જ જરૂરી છે અને ગુજકેટની અંદર પણ આના ઉપર ઘણા બધા પ્રશ્નો આવે છે તો આપણી પાસે મુખ્ય બે સૂત્ર એક A બરાબર R1 + R2 અને બીજું ડેલ્ટા બરાબર E વત્તા I વત્તા E માઈનસ A આ બંને સૂત્રો છે ફટાફટ આને આપણા ચોપડાની અંદર ઉતારી લો આકૃતિ બનાવવાની રહેશે આકૃતિની સાથે ઉતારજો જો ફરીથી સમજો આપણી પાસે એક પ્રિઝમ છે પ્રિઝમનો ખૂણો A અને પ્રિઝમનો ખૂણો કેવો છે આપાત કિરણને અહીંયા પસાર કરવામાં આવ્યો તો અહીંયા ખૂણો બન્યો આપાત કોણ અને લંબથી વળીને આ રીતે નીકળી ગયો તો અહીંયા વક્રીભૂત કોણ R1 અહીંયા આગળ જતા ફરીથી બીજી સપાટી પર લંબથી દૂર જઈને એક નિર્ગમન કિરણ નીકળ્યું જેનો ખૂણો બન્યો નિર્ગમન કોણ E અહીંયા પણ વક્રીભૂત કોણને આપણે ઊંધો લઈએ તો R2 હવે R1 અને R2 આપણને આ બે ખૂણા જે વક્રીભૂત કોણ તરીકે મળેલા છે એ અને અહીંયા ત્રીજો કોણ આને એક્સટેન્ડ કરતા જે BDC એક આ ત્રિકોણ આપણને મળે છે તો સૌથી પહેલા ડેલ્ટાની કિંમત લઈએ તો આ ખૂણો અને આ ખૂણો સામસામે સરખા હોવાથી અહીંયા E R2 કરીએ તો અહીંયા આ ખૂણો મળી જાય જ્યારે અહીંયા I R1 કરીએ તો આ ખૂણો મળે અને આને કહેવાશે આંતરિક ખૂણા બે આંતરિક ખૂણાનો સરવાળો એ બાહ્ય ખૂણા જેટલો હોય એટલે કે ડેલ્ટા બરાબર આંતરિક ખૂણો એક I R1 બીજો E R2 આ બંનેનો સરવાળો તો આપણને I કૌંસ છોડતા આ રીતનું મળશે પ્લસ વાળા આગળ લીધા માઈનસ વાળા પાછળ લીધા અને માઈનસ નો કોમન કાઢતા આપણને આ રીતની કિંમત મળશે બીજું સ્ટેપ અહીંયા આપણને ACDB આ ચતુષ્કોણ બેટા દેખાય આ ચતુષ્કોણના નિયમ પ્રમાણે
ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થશે 180 મતલબ ખૂણો A અને આને સામે ખૂણો D આ બંનેનો સરવાળો કેટલો થશે 180 તો ખૂણો A વત્તા BDC બરાબર 180 હવે અહીંયાથી આપણે અહીંયા પાછા આવ્યા હતા કે અહીંયા એક આપણને ત્રિકોણ દેખાય R1 R2 અને ખૂણો D નો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થશે 180 मतलब R1 वत्ता R2 वत्ता कोण BDC बराबर 180 जो BDC ने करता करिए तो બંને આ બાજુ આવી જશે मतलब કેવા થઈ જશે માઈનસ આ કિંમતને આપણે અહીંયા મૂકી દીધી BDC ની અંદર તો મળીશું આપણને ખૂણો A વત્તા BDC ની કિંમત 180 ઓછા R1 ઓછા R2 અહીંયા 180 અને 180 કટ થતા આપણને A બરાબર R1 વત્તા R2 મળે આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો આપણું છેલ્લું સૂત્ર આવું મળે કે ડેલ્ટા બરાબર I વત્તા E માઈનસ A આ આપણું પ્રિઝમનું થિયરી પાર્ટ થયો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમની ઉપર બનતા દાખલા અને પ્રશ્નો શીખીશું પણ એની પહેલા તમારે આ બંને સૂત્રોને પાકા કરી લેવાના રહેશે